મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન મામલે સરકાર દ્વારા ચર્ચા માટે મોકલવામાં આવેલા લેખિત આમંત્રણને ખેડૂતોએ ફગાવી દીધું। આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આમંત્રણ નહીં, સરકાર માંગણીઓ અંગે લેખિતમાં ખાતરી આપે। ઉપવાસ છાવણીમાં ડીવાયએસપી અને પ્રાંત અધિકારી ખેડૂતોને સરકારનું આમંત્રણ પત્ર આપવા પહોંચ્યા। એ દરમિયાન ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ આમંત્રણ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો। નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે અમને માત્ર ચર્ચા માટેનું આમંત્રણ ન જોઈએ, સરકાર અમારી માંગણીઓ અંગે શું કરવા માંગે છે એ લેખિતમાં આપે। લેખિત ખાતરી વિના અમે કોઈ પણ બેઠકમાં જોડાશું નહીં। ખેડૂતોએ જમીન સંપાદનના યોગ્ય વળતર સહિતના મુદ્દે સરકાર પાસે લેખિત બાંહેધરી માંગી છે। સરકારનું આમંત્રણ ફગાવ્યા બાદ ખેડૂતોએ ઉપવાસ આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે અને જ્યાં સુધી માંગણીઓ અંગે લેખિતમાં ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એવું ખેડૂત આગેવાનોએ કહ્યું છે। વાતચીત અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી। એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો। અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા, તેમ છતાં અડધી કલાક બેસીને અમારે આજે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા છે। ટાવરમાં કેટલા પર્સન્ટ, એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6.1/1 લખીને આપેલા છે। એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલા છે। અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકી, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત સમજાણું સાહેબ। એ અમને લેખિતમાં પત્રમાં નથી, બરોબર, ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ આમાં લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી। અને ફરીથી અમે ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રીને પ્રાર્થના કરી છે, અમે જે પ્રમાણે કહી રહ્યા છીએ એ પ્રમાણે તમે લેખિતમાં આપો, બરોબર। અને અમને લાગે છે ખેડૂત અમારી હિતેચ્છુ સરકાર છે, 100% સ્વીકારશે, એ પ્રમાણે લખીને આપશે। અમે ખેડૂત જવા તૈયાર છીએ, કમિટી જે કહેશે એ પ્રમાણે।